ગુડ મોર્નિંગ. આ છે મારા હેન્ડસમ પપ્પા જે આજે મને કોલેજ મૂકવા આવ્યા હતા. અમે લોકો ઓલરેડી મેં આગળના દિવસમાં રજા પાડી હતી. બહુ બધું કામ પતી ગયું હતું, પણ મારું બહુ બધું બાકી હતું એટલે હું ફટાફટ કામ પર લાગી ગઈ હતી કેમ કે મારે બી અસાઇનમેન્ટ ખતમ કરવાનું હતું. પછી ગાઈઝ કામ કર્યા પછી શું હોય ખાવાનું, અને મને તો કંઈ દેખાય ના દેખાય, ખાવાનું જ દેખાય. ને આ ભાઈ અમારો જીવ ડબ્બામાં કે ડબ્બો એ ખોલે છે કે નહીં, ને આ ભાઈ ડબ્બો ચેક કરે. ઓલરેડી એનો ડબ્બો પડી ગયો હતો તો એ ચેક કરતો હતો કે ડબ્બો તૂટી નહીં ગયો. પછી એ કંપનીની એડ કરતો હતો કે કોઈ કંપનીનું નહીં કરવાની, આ કંપનીના ડબ્બા લેવાના. પછી અમુક લોકો શાક રોટલી ખાય. આ દીદી મમરાને શાક ખાતા હતા લિટરલી. અને ત્યાં ધ્રુવનું મોં તમે જોવા લાયક છે. તમે લોકોને બી હસવું આવશે જુઓ. પણ એ એવું કહેતો હતો કે આ શું કરે છે, શું ખાય છે, પણ દીદીને મજા આવતી હતી એ ખાવા. પછી અમારે કોમ્પિટિશન હતું તો કોમ્પિટિશનના ફોર્મો ભરવાના હતા ઓનલાઈન. આ ભાઈ પોતાની જગ્યા પર જઈને ફોર્મ નથી ભરતો, મારી જગ્યા પર બેસીને ફોર્મ ભરે છે. એ કહે કે ના હું ફોર્મ ભરી લઈશ, પછી જો મારી જગ્યા પર જઈશ ત્યાં સુધી નહીં જો. ને આ અમારા સર છે. કોઈને બી ક્લાસીસ લેવા હોય તો પ્લીઝ કોન્ટેક્ટ અસ. ધ્રુવ અટક તો હું બી ભૂલી ગઈ, સોરી. ધ્રુવ નામ છે, ધ્રુવથી કરજો તમે, હું કોન્ટેક્ટ કરાવી દઈશ તમારો. પછી આ અમારે બે છોકરીઓ એકદમ સિન્સિયરલી કામ કરતી હતી ને પેલા ભાઈએ મારી જગ્યા લઈ લીધી હતી, એ તમને ખબર જ છે. એનું જ્યાં સુધી ફોર્મ નહીં ભરાય ત્યાં સુધી મને નહીં બેસવા મળે. પછી અમારે સર હિસ્ટ્રીનું અમને લોકોને સમજાવતા હતા કે કેવી રીતનું અમારે આગળ અસાઇનમેન્ટ કરવાના છે ને અમારું સિલેબસ ને બધું. ને આ દીદી અમારે કપડાં પર કલર લગાડે, હાથ પર લગાડે. અત્યારે બી જોવો એમણે હાથ ઉપર પાછો કલર લગાડી દીધો છે, ને પાછો આ ઓઇલ કલર છે એટલે જલ્દી કોઈ બી જગ્યાએ લાગે એટલે જાય જ નહીં. હું બી પછી કામ કર્યું. પછી અમે લોકો નીકળી ગયા હતા ઘરે જવા માટે. આજે મારે અસાઇનમેન્ટ ઘરે લઈને જવાનું હતું ને આજે એક મારે ઉપવાસ હતો પાછો, તો આ જ ખાવાનું હતું. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.